નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવ થરાદ વિસ્તારના ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રકોપ વધતા લોકો ભારે પરેશાન બન્યા છે. સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે, ત્યારે સરહદી વિસ્તારોમાં પણ અંગ દજાડતી ગરમી અનુભવાઈ રહી છે. અસહ્ય ગરમીના કારણે રાહદારીઓ, વિદ્યાર્થીઓ અને સામાન્ય જનજીવન પર અસર જોવા મળી રહી છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ દેખાઈ રહ્યા છે અને લોકો ગરમીથી બચવા ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન હાઈવે, બજાર વિસ્તાર અને જાહેર સ્થળોએ અવરજવર ઓછી થઈ ગઈ છે. આકરા તાપમાન વચ્ચે આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. બિનજરૂરી કામ સિવાય બપોરના સમયે બહાર ન નીકળવા, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવા, હળવા અને સુતરાઉ કપડાં પહેરવા તેમજ સીધા સૂર્યપ્રકાશમાંથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. અધિક આરોગ્ય અધિકારી ડોક્ટર ઘનશ્યામ ગઢવીએ જણાવ્યું હતું કે નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને હીટવેવથી ખાસ સાવચેત રહેવું જોઈએ. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ગરમીનો પારો વધુ ઊંચકાવાની આગાહી કરવામાં આવી હોવાથી તંત્રએ લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ કાળજી રાખવા અનુરોધ કર્યો છે.